કે આજ દિન સુધી આ પ્રકારની વાતો સંસારમાં ન કોઈએ કહી છે, કે આજ દિન સુધી આ સંસારમાં કોઈ આની વાત કરી નથી કહેશે, અને ન કોઈએ સાંભળી નથી કહેશે, ન કોઈએ સાંભળી છે. કે તે સર્વ સાંભળીને હું તમને તમારી હકીકત આપણી પોતાની જો કહેશે, કે હું તમારી પોતાની હકીકતની જે વાત છે ને એ ખીલવંતની અંદર આપણે બેઠા છીએ ને, અને જે થયું કાર્ય એની હું વાત તમને કરી રહ્યો છું. કે તમારા ધામ તથા ધણીની સંપૂર્ણ ઓળખાણ કરું છું. કે આપણા ધામની અને આપણા પ્રિયતમ ધામ ધણીની આપણને ઓળખાણ કરાવી રહ્યા છે. મહામતીશ્રી પ્રાણનાથજી કહે છે કે પહેલે મૂલ અદ્વૈત में भोम जहा ईशक तहा प्रेम रवद में भया हुकम हक कैसे. કે સર્વપ્રથમ તો એ મૂળ અદ્વૈત એક રસ ભૂમિ અખંડ પરમધામ, પરમધામની અંદર એક રસ ભૂમિ હતી. ત્યાં પ્રેમ સ્વાદ હતો, પ્રેમની જ વાતો, બીજી કોઈ વાતો જ નહોતી. કારણ કે સ્વયં બ્રહ્મપ્રિયાઓ શ્રી કૃષ્ણ પરમાત્માને અદ્ભુત પ્રેમ કરતા હતા, અને શ્રી કૃષ્ણ પરમાત્મા બ્રહ્મપ્રિયાઓને પણ અદ્ભુત પ્રેમ કરતા હતા. કહે છે કે ત્યાં ઈશ્કનો જ વ્યવહાર હતો, પરમધામની અંદર પ્રેમ સિવાય કાંઈ હતું નહીં. કહેશે કે આ ઈશ્કનો વાર્તાલાપ હર હંમેશ રીતે થતો રહેતો હતો. ઈશ્કની જ વાતો થતી હતી હર પલ હર ઘડી. કહેશે પરમધામની અંદર ત્યાં ઈશ્કના જ વાર્તાલાપમાં મીઠા માયા દેખાડવાનો આપણા ધણીનો હુકમ સી રીતે થયો. કહે છે કે આ ઈશ્કની જે વાર્તાલાપ થતો હતો ત્યાં ધણીની એવી કેવી રીતે આવી ઈચ્છા થઈ. કહેશે કે આપના ધણીના હુકમ આવી રીતે કેવી રીતે આવ્યો. કહેશે કે મીઠા માયા દેખાડવાની વાત ધણીને આવી કેવી રીતે વિચાર થયો. કહેશે કે આપણે અહીંયા તો આ માયાવી સંસારમાં કેવી રીતે આવ્યા, કે આપણે આ માયાવી સંસારની અંદર કેવી રીતે આવ્યા, અને આ સર્વે બાબતની વિગતે વર્ણન સંભળાવું છું. કહેશે હું આ બધી બાબતની આપણે કેવી રીતે આ સંસારની અંદર આવ્યા ને એની વાત આપણને મહામતીશ્રી પ્રાણનાથ સ્વામી કરે છે. કે આપણે પરમધામની અંદર તો ખીલવંતની અંદર તો પ્રેમ જ સ્વાદ કરતા હતા, પ્રેમ જ હતો ત્યાં તો, અને આ સંસારની અંદર આપણે કેવી રીતે આવી ગયા. કહેશે એવી રીતે કહેશે કે એક ખેલ દેખત કી ઈશા ઉપજત દોઉં અને અક્ષર યોર શયન કો આદિ અનાદિ ફલ કહ્યો સોય. કહેશે કે હે સાથજી એ પાર બ્રહ્મ જે આપના ધામ ધણી છે, કે સુંદર સાજી જે પાર બ્રહ્મ છે એ આપણા ધામ ધણી છે. કહેશે તેમને શાસ્ત્રોમાં શબ્દાતીત અક્ષરાતીત તથા સચિદાનંદ આવેલા છે. કહેશે શાસ્ત્રોની અંદર કહેશે શબ્દાતીત છે, સચિદાનંદ છે એમ કહેવામાં આવ્યું છે. કે હે ધામ ધણી મૂલત છે. કહેશે કે તો એક અદ્વૈત અને અધિવૈત પરમધામ અદ્વૈત ભૂમિ તેમની સર્વની જ લીલાઓ પ્રદેશ છે. તો પોતાના જ આનંદની લીલામાં સર્વો શ્રી શ્યામાજી મહારાણી તથા સખીઓ છે. કહેશે કે એની લીલાની અંદર સ્વયં શ્યામા મહારાણી અને સખીઓ જ છે. આ લીલાની અંદર ત્યાં તો રાજજી છે, શ્યામાજી છે, અને 12,000 બ્રહ્મપ્રિયાઓ છે. પરમધામની અંદર બીજું કોઈ છે નહીં. કહેશે અને સંપૂર્ણ પરમધામ સર્વસ્ત્ર અને અખંડ આનંદથી પરિપૂર્ણ છે. કહેશે એ આનંદમય છે અને પ્રેમમય છે, પરિપૂર્ણ છે. કહેશે કે ચેતન અને પ્રકાશવાન પણ છે, એ ચેતનની છે અને પ્રકાશવાન પણ છે, અને સુગંધયુક્ત પણ છે. કહેશે અને નરમાયુક્ત પણ છે, નરમાયુક્ત પણ છે. કહેશે ત્યાંનું પ્રત્યક્ષ સ્વરૂપ જમીન આકાશ કણ કણ સર્વે નૂર હે નૂર છે. કહેશે ત્યાં બધું પ્રકાશમય છે. પરમધામની અંદર નૂરથી ભરપૂર આનંદકારી ઈશ્કમય છે. કહેશે એ પ્રકાશમય છે, એ પ્રેમમય છે, એટલે કે ઈશ્કમય છે. કહેશે એ તો નૂર હી નૂર પ્રકાશમય પરમધામની અંદર છે. ત્યાં સુખ દુઃખ વ્યાધિ ઉપાધિ પીડા કલશાની નથી. એ બધું અહીંયા સંસારની અંદર આ બધું છે. કે સંસારની અંદર આવી એટલે વ્યાધિ આવી, ઉપાધિ આવી, પીડા આવી, કલશાની આવી, આ બધું અહીંયા બધું આવી. કે પરમધામની અંદર તો પ્રેમ સ્વાદ છે, ત્યાં તો પ્રેમની પ્રેમ છે. કહેશે કે એ જ પ્રમાણે પોતાના 7 અંગ
સ્વરૂપ એક કૂટ સથર અક્ષર બ્રહ્મ કહેવાય છે કે એ જ પ્રમાણે પોતાના સતનું અંગ સ્વરૂપ એક અક્ષર બ્રહ્મ છે. સતનું અંગ જે સ્વરૂપ છે પૂર્ણાનંદ ભરથાર આપણા પ્રાણનાથ છે, પ્રાણનાથ સચિદાનંદ છે એ જ આપણે સત અંગનું સ્વરૂપ કુટસર અક્ષરબ્રહ્મ કહેવાય છે તે પણ પરમધામમાં શિથર અક્ષરધામમાં જ રહેશે કે અક્ષરબ્રહ્મ છે ને એ પરમધામની અંદર જ રહેશે. અને કહેશે કે પરંતુ તેઓ આનંદ ઈશ્કની લીલાના અધિકારી નથી. એ આનંદના અને પ્રેમના અધિકારી નથી. પરમધામમાં રહેવા છતાં અક્ષરબ્રહ્મ કે પ્રેમના અધિકારી પણ નથી. જોવો, અને આપણને અહીંયા પ્રેમ મળ્યો રાજ્યનો. સંસારમાં આપણે હોવા છતાંય આપણે સંસારમાં રહી છે ને, પણ સંસારમાં હોવા છતાંય રાજ્ય આપણને આપણી પર કેટલો પ્રેમ કર્યો અને આપણું બાવડું પકડી લીધું. આ અક્ષર બ્રહ્મ છે એ એનું સતનું અંગ છે, છતાં પરમધામની અંદર રહે છે, છતાંય કહે છે એના પ્રેમમાં એ નથી, કહે છે એને એનો પ્રેમ ઈશ્કા મળતો નથી. તો કે આનંદ ઈશ્કા લીલા એને સત્તા તથા જ્ઞાન તથા સાહેબીનું સહેજ અસ્તિત્વ સંભવિત ન શકે. માટે એક જ આનંદમય પરમધામમાં રહેવા છતાં સતઅંગ સ્વરૂપ અક્ષરબ્રહ્મ આનંદ ઈશક લીલામાં સહભાગી નથી કહેશે. આમ અક્ષરબ્રહ્મ પોતાના ધણી અક્ષરાતીત આનંદ સ્વરૂપો વિશે તેમના દ્વારા અતિ લીલાઓ વિશે અજ્ઞાનતા છે. આ લીલા એને ખબર નથી કે પરમધામની અંદર પ્રેમની લીલા, આનંદની લીલા કેવી થાય છે, એ એને અજ્ઞાનતા છે. એને ખબર, અક્ષર બ્રહ્મને ખબર નથી કહેશે. તો આ પ્રમાણે આનંદ અંગ શ્રી શ્યામાજી મહારાણી તથા સખીઓ પરમધામમાં જ રહેવા છતાં હવે સખીઓ અને 12,000 બ્રહ્મપ્રિયાઓ અને શ્યામાજી એ પણ પરમધામની અંદર રહેશે. એને ખબર નથી. વિચાર તો કરો કે આપણે એક ઘરમાં રહેતા હોય અને આપણા ઘરની અંદર કેવા વ્યક્તિ છે એ આપણને ખબર ન હોય તો કેવું લાગે. એવી રીતે અક્ષરબ્રહ્મ અને શ્યામાજી 12,000 બ્રહ્મપ્રિયાઓ આ બધા અક્ષરધામની અંદર જ રહેશે. છતાંય કહેશે ઈશ્ક લીલાની ખબર નથી કે પરમધામની અંદર કેવો ઈશ્ક થાય છે એની ખબર નથી કહેશે. કે છતાંય આનંદ લીલાના પૂર્ણત ડૂબેલ હોવાથી પોતાના ધણીના સતયંગ અક્ષરબ્રહ્મ કહેશે ત્યાં તો આનંદ હતું એટલે કંઈ ખબર જ નહોતી. કહેશે કે સખીઓ પરમધામમાં રહેવા છતાંય આનંદ લીલાના પૂર્ણત ડૂબેલ હોવાથી પોતાના ધણીના સતઅંગ અક્ષરબ્રહ્મ છતાંય તેમની લીલાની અજ્ઞાનતા છે. કે પોતાના ધણીનું જે સતઅંગ છે એની લીલાની કે તોય અજ્ઞાનતા છે, તોય ખબર નથી. કે અક્ષરબ્રહ્મ નિત્ય પ્રત્યસી રાજીના દર્શન પધારે છે. અક્ષરબ્રહ્મ નિત્ય પરમધામની અંદર દર્શન આવે છે ને, નીતિ નિયમ અનુસાર કાયમ પોતે દર્શને પધારે છે. ત્યારે જેવી રીતે લાલ માણેકના સંપર્કમાં આવીને સ્ફટિક માણિક પર લાલ થઈ જાય છે. કે છે પરમધામની અંદર આવીને લાલ બધી દેખાતું પોતે લાલમ લાલ થઈ જાય છે. કે જે તેવી જ રીતે અક્ષરબ્રહ્મનો પણ સતનો સ્વભાવ છુપાઈ જાય છે. જ્યારે પરમધામની અંદર જ્યારે જાય છે અક્ષરાતીતના દર્શન કરવા માટે, ત્યારે સતનો સ્વભાવ છે ને એ છુપાઈ જાય છે. એને સતને યાદ આવતું નથી. ત્યાં પ્રેમ જ દેખાય, ને સત તો દેખાતું ન હોય એટલે કે છે જે સતનું સ્વરૂપ હતું એ છુપાઈ જાય છે. અને આનંદ ભરપૂર થઈ જાય છે. પરમધામની અંદર જાય ને એટલે ભરપૂર આનંદ થઈ જાય અક્ષરબ્રહ્મને. અને એનું સતનું સ્વરૂપ છે ને એ છુપાઈ જાય, એને દેખાતું ન હોય. પછી ત્યાં આનંદ પ્રેમ કહે છે. અને પૂર્ણ દર્શન કરી પોતાના પરમધામમાં આવતા જ તેઓ પોતાના સત સ્વભાવને પ્રાપ્ત કરી લેશે. ફરી પાછા દર્શન કરી અને અક્ષરધામની અંદર જાય એટલે એનો સતનો સ્વભાવ છે, ફરી પાછા એ સતની સ્વભાવની અંદર વયા જાય કહે છે. અને આ પરમધામ સચિદાનંદના જ્યારે પરમધામની અંદર દર્શન કરતા હોય ત્યારે આનંદમય લીલાની અંદર વયા જાય એટલે એને ખબર હોતી જ નથી કહે છે. કે જ્ઞાન અને આનંદનું સહિત અસ્તિત્વ
અસ્તિત્વ શક્ય નથી. કે જ્યારે આનંદનું પ્રકટીકરણ થાય છે ત્યારે જ્ઞાન છુપાઈ જાય. આનંદ અને પ્રેમ પ્રગટ થાય ને ત્યારે જ્ઞાન છુપાઈ જતું હોય છે કહેશે. અને જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે આનંદ છુપાઈ જાય. કારણ કે પ્રેમ પ્રેમ જ છે. ત્યાં પછી કાંઈ જ્ઞાનની જરૂર ન પડે. કોઈ વ્યક્તિને આપણે પ્રેમ કરતા હોય ને કાંઈ જરૂર પડે, બસ એ આપણી પાસે હાજર હોય એટલે આપણે વાત પૂરી. એવી જ રીતે સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણ પરમાત્મા પૂર્ણ બ્રહ્મ શ્રી રાશ્યામાં જે આપણી પાસે હોય પછી આપણે કાંઈ જોઈ. એમનું ભજન આપણને મળી જાય એટલે એમ થાય કે હવે મારે પ્રેમ મળી ગયો, હવે કાંઈ જોતું નથી. કે પ્રેમ જે સ્ત્રી પોતાના પતિને પ્રેમ કરતી હોય અને એના પતિ એની પાસે હોય પછી એને કાંઈ જોતું હોય. એવી જ રીતે કૃષ્ણ પરમાત્મા આપણા પતિ છે, પૂર્ણબ્રહ્મ પરમાત્મા સખીઓના શ્યામાજીના પતિ છે, તો પછી એને કાંઈ જરૂર હોય. ત્યાં રાજજી શ્યામાજી તો એક અંગ છે, કોઈ જુદા જુદું અંગ નથી કહે છે. 12,000 બ્રહ્મપ્રિય હોય પણ જુદા નથી. આ શરીરની અંદર વિચાર કરીએ તો જેટલા અંગો છે એ કોઈ અંગ જુદા છે એટલે પરમધામની અંદર જુદા નથી. આ આંખે આની અંદર, કાને આની અંદર, નાકે આની અંદર, મુખે આની અંદર, હાથ આંગળીઓ, કોઈ પણ અંગ આ શરીરના હાથ પગ ઉદર પેટ કાંઈ પણ જુદું છે, બધું એક એક અંગ અડીને જ છે ને. એટલે કે છે એ બધી બ્રહ્મપ્રિયાઓ છે. આ વિશ્વ જગતની અંદર કોઈ જુદું ન્યા નથી. કે જ્યારે આ આનંદપૂર્વક આપણે થઈ જાય ને પછી આમાં કોઈ જુદાપણું આવે નહીં. અહીંયા નાતી જાતિનો પણ ભેદભાવ આવે નહીં. કે આ પટેલ છે, કે આ આહિર છે, કે આ કોરી છે, કે વાઘરી છે, કોઈ પણ હોય ને કોઈ નાતી જાતિનો કે આ મુસલમાન છે ને કોઈ ભેદભાવ જ નથી. કોનું વર્ણન કરે? કોઈ ભેદભાવ હોય તો વર્ણન થાય ને. ત્યાં તો પ્રેમની પ્રેમ. એટલે કહે છે ત્યાં પ્રેમ ઈશ્કા સિવાય કાંઈ વસ્તુ પરમધામની અંદર નથી. અને આ સંસારની અંદર આવી અને આપણે પથ્થર પાણી આગને પૂંજવા લાગી ગયા. 33 કોટી દેવતાઓને જોયા એટલે આપણે આ બધું કાર્ય કરવા લાગી ગયા. નકર આવું કાંઈ ન્યા હતું નહીં. ત્યાં તો પ્રેમ જ હતો કહે છે. પણ વાંધો નથી, રાજ્ય મહારાજે આપણને જોવા માટે મોકલા. આ સંસારની રચના થઈ એ સંસાર જોવા માટે જ આપણને રાજ્ય મહારાજે મોકલી દીધા છે. એટલે સંસાર જોયા વગરના આપણે પરમધામ પૂગી નહીં. જો સંસાર ન જોયો હોય તો પાછું ત્યાંથી આવવું પડે. કે ધણીજી તમે તો કહેતા હતા ને ત્યાં સુખ દુઃખ વ્યાધિ ઉપાધિ પીડા કલશ આની છે, આવું તો કાંઈ થયું જ નહીં. તામસી સખીને રહી ગયો તો ભાવ તે પાછું આવવું પડે ને જાગની બ્રહ્માની અંદર. એવી જ રીતે આપણો કાંઈ ભાવ જો અધૂરો રહી જાય તો પાછું આવવું પડશે. એટલે સંસારની અંદર કાંઈ પણ કાર્ય કરવું હોય એ પૂર્ણ કાર્ય કરજો અને પછી પરબ્રહ્મ પાસે જાજો. અધૂરું ન રહી જાય, કોઈ ઈચ્છા બાકી ન રહી જાય. ઈચ્છા આપણી તમામ ઈચ્છા સંસારની જે કાંઈ હોય એ પૂરી કરી અને પછી આપણા પોતાના આત્માના માલિક જે છે ધામધણી છે એને તમે ગ્રહણ કરી લેજો. એટલે ફરી પાછું આપણે સંસારની અંદર આવવું ન પડે. આમાં તો ધામધણી કહે છે કે જ્યારે મારી સખીનું બાવડું પકડી લઉં પછી ક્યારેય સંસારની અંદર આવવું પડતું નથી. જ્યાં સુધી હું ન આવું. એટલે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા, સ્વયં શ્રી રાજી મહારાજ, શ્યામા મહારાણી આપણને તેડવા માટે આવ્યા છે. તો એ આપણને તેડીને જવાના ને આવ્યા છે. તો એ થોડાક એવું મૂકીને જાય કે સખીઓ તમે અહીંયા રહ્યોનું એકલી પરમધામની અંદર જાઓ. નહીં, આમાં કોઈ સ્ત્રી પુરુષનો ભેદ નથી. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક છે, બાકી બધી વ્રજ નારી છે. કોણ? વ્રજ નારી છે. એક જ પુરુષ છે, બાકી બધી વ્રજ નારીઓ છે. કહે છે કે પરમધામમાં સખીઓ પોતાના ધામધણીને રીઝાવવા માટે કે ધામધણી સર્વસ્ય સખીઓના લાડ લડાવવા સંદેહ મસ્ત રહે છે. સખીઓ સ્વયં કે સખીઓ બધી ધામધણીને રીઝાવી રહ્યું છે અને કહે છે કે સખીઓને લાડ પણ લડાવવા માટે સ્વયં મસ્ત રહે છે. કે ધામધણીએ સખીઓને લાડ લડાવે છે કારણ કે એકાબીજા લાડ લડાવે છે. આપણો પતિ સંસારનો હોય એ આપણને કાંઈક લઈ દેતો હોય અને આપણે પછી કાંઈક લેવા જાય, ભલે પૈસા ધણી ના હોય પણ છતાંય આપણે કંઈક તમે હારોથી શર્ટ લઈ લો ને, હારોથી ટી શર્ટ લઈ લો, હારોથી પેન્ટ લઈ લો, કંઈ નહીં, એકાબીજા અરસ લાડ લડાવતા હોય છે. કહે છે તો જ્યારે શ્રી રાજજી મહારાજે દિલમાં એ વાતને લીધી, સ્વયં રાજજી મહારાજ પોતાએ એ વાતને દિલમાં લીધી. કહે છે કે હું મારી સખીઓને એક વિશિષ્ટ પ્રકારના લાડ લડાવું.
રાજી મહારાજે દિલમાં લીધું કે વિશિષ્ટ પ્રકારના હું લાડ લડાવું ત્યારે તેમને કે પોતાના જ અંગોને વચ્ચે પરસ્પર ઈશ્કનો વિષયની સંબંધી પોતાના જ અંગો જો કીધું ને કે પોતાના અંગો વિશે વચ્ચે પરસ્પર ઈશ્કના વિષયમાં સંબંધી રવદ વાર્તાલાપ કર્યો. એ સંબંધની વચ્ચે કેસે વાર્તાલાપ કર્યો કે જેમાં સૌ કોઈ એમ કહેવા માટે પરિચિત થયા કે માત્ર અમારો ઈશ્ક જ વિશેષ છે. આવી રીતે કહેવા માટે કહેશે બધા કેવા સખીઓ કહેશે મારો ઈશ્ક વધારે છે, શ્યામાજી મહારાણી કહેશે મારો ઈશ્ક વધારે છે, અને રાજજી કહેશે હું ઈશ્ક તમને વધારે કરું છું, હું પ્રેમ વધારે કરું છું. આવી રીતે વાદ વિવાદ થવા લાગ્યો. સખીઓ કહે છે કે અમો તો સૌ શ્રી શ્યામાજીને તથા શ્રી રાજીને પ્યાર કરવા સિવાય બીજું કાંઈ કરતા જ નથી. સખીઓ કહે છે રાજીને શ્યામાજીને અમે પ્રેમ જ કરીશું, પ્રેમ સિવાય બીજું કાંઈ કરતા જ નથી, માટે અમારો જ ઈશ્ક સૌથી શ્રેષ્ઠ છે. હવે સખીઓ કહે છે અમારો ઈશ્ક સર્વશ્રેષ્ઠ છે કહે છે. તો શ્યામાજીએ કહ્યું પાછું, શ્યામાજી કહે છે અરે સખીઓ કે શ્રી રાજી તરફ ઈશ્કનો ભંડાર તો હું સૌ. શ્યામાજી કહે છે અરે સખીઓ તમે હું બોલો છો કહે છે કે હું તો કહે છે ઈશ્કનો ભંડાર છું, મારી પાસે બહુ ઈશ્ક છે, બહુ પ્રેમ છે કહે છે કે હું તે ઈશ્ક આપ સૌમાં વહેંચું છું કે મારો ઈશ્ક જે છે હું તમારા બધાની અંદર વેચું છું કહે છે, એટલે મારો ઈશ્ક સર્વશ્રેષ્ઠ છે કહે છે. ત્યારે જ તો આપ પુણ્ય મારા તથા શ્રી રાજી તરફ પ્રવાહિત કરી શકો છો કહે છે. મારો ઈશ્ક વધારે છે એટલે મારા તરફ અને રાજી તરફ તમે પ્રવાહિત કરી શકો છો કહે છે. બંનેની વાત સાંભળીને શ્રી રાજી કહે છે હવે આ સખીઓની વાત સાંભળી અને શ્યામાજીની વાત સાંભળી. હવે રાજી કહે છે કહ્યું કે અરે શ્યામાજી તથા આપ સૌ સખીઓનો ઈશ્ક તો મૂળ હું સર્વત્ર હું તમારું દિલ શું કહેશે કે શ્યામાજીનું અને સખીઓનું હું તો તમારું દિલ શું કે વિચાર તો કરો કે માટે ઈશ્ક તો મારો સર્વશ્રેષ્ઠ કહેવાય. હવે રાજી મહારાજ કહેશે કે મારો સર્વશ્રેષ્ઠ ઈશ્ક તો મારો કહેવાય. એમાં તમે બધા શું વાદ વિવાદ કરો છો કે મારો ઈશ્ક મોટો કહેશે. તેથી આપ સૌનો જ આ રવદ વ્યર્થ છે કહેશે કે તમારો શબ્દ વ્યર્થ છે બધો કહેશે. તમે જે ઈશ્કનો શબ્દ બોલો છો ને બધું વ્યર્થ છે કહેશે કે આમ શ્રી રાજીએ દિલમાં એ નિર્ણય કર્યો. આવી રીતે ઘણા વર્ષો થયા આ બધું ઈશ્ક રવદ હાલ્યો એટલે રાજીએ એના દિલમાં લીધું અને નિર્ણય કર્યો કે જ્યાં સુધી મારા આનંદ અંગના સ્વરૂપ મારી સાહેબીને અને લીલા કરનાર અક્ષર બ્રહ્મના સ્વરૂપની ઓળખાણ નહીં કરાવવું ત્યાં સુધી તેમને મારા ઈશ્કની અને વાસ્તવિકતા સમજાશે નહીં. કહેશે સખીઓ કહેશે જ્યાં સુધી અક્ષરબ્રહ્મની લીલા હું ન સમજાવું ત્યાં સુધી મારી એને ખબર પડશે નહીં કે મારી ઈશ્ક અને મારી સાહેબી આ સખીઓને ન બતાવું ત્યાં સુધી મારા પ્રેમની એને ખબર પડશે નહીં કે આ વિવાદના કારણની અંદરથી આપણે આ સંસારની અંદર બ્રહ્માત્માઓને આવવું પડ્યું. અને આ વાણી કહેશે જે બ્રહ્મ હોય છે એ ગ્રહણ કરી શકશે, બીજો કોઈ ગ્રહણ કરી શકે નહીં. બીજા કોઈને ખબર ન હોય કે આ શ્યામા મહારાણીની કે 12,000 બ્રહ્મપ્રિયાઓની કે પ્રાણનાથ અમારો પતિ છે અક્ષરાતીત એ કોઈને ખબર ન હોય કે બ્રહ્મપ્રિયા હોય ને એને જ ખબર હોય, બાકી કોઈને ખબર હોતી નથી. કહેશે કે તેમનું અનુકરણ કરવા આવશ્યક છે. તેના દ્વારા જ્યારે તેઓને મારાથી દૂર અર્ઘાત થવાનો અનુભવ થશે ત્યારે તેમને મારા ઈશ્ક તથા મારી સાહેબીની સુધી થશે. હવે રાજી મહારાજ કહેશે કે પરમધામથી એને સંસારની અંદર ધક્કો મારી દે ત્યારે એને મારા ઈશ્કની અને મારી સાહેબીની ખબર પડશે. આપણે ઘરની અંદર બહુ ઝઘડા સ્ત્રી નારી કરતી હોય તો હાવ ના હારા કે આપણા ઘરવાળા હું કે એને પિયર ધક્કો મારી દઈને ત્યારે એને આપણા ઘરની ખબર પડશે. ત્યાં સુધી કાંઈ ખબર પડે નહીં. કાંઈ કહેશે જુદા કરી દો, એને નોખા કાઢી નાખો તો એને ખબર પડશે કહેશે, ત્યાં સુધી ખબર પડે નહીં. એવી જ રીતે આ 12,000 બ્રહ્મપ્રિયાઓને અને શ્યામાજીને સંસારની અંદર
ધક્કો માર્યો કે જાઓ તમે તમારા પિયરની અંદર. સંસાર આપણો પિયર છે, શું છે? અને પરમધામ છે એ આપણું હાહારું છે, સાસરિયું. તો આપણે સાસરિયાની અંદર જઈ અને પછી આપણા પતિને એમ કહી કે હું જ તમને વધારે પ્રેમ કરું છું, તો હાલે ખરું? એવું હાલે નહીં. કારણ કે આપણો પતિ કાંઈ કાર્ય કરતો હોય એ આપણા માટે જ કરતો હોય, તો આપણે નારી એને કહી શકીએ નહીં કે હું તમને વધારે પ્રેમ કરું છું. કારણ કે કેટલો ખર્ચો કરીને આપણી ઘરમાં લઈ આવ્યા હોય ને, અને પછી એને આપણને પ્રેમ આપ્યો હોય, ત્યારે આપણે 2 રોટલા ટિફિન એને દેતા હોય, અને આપણે કેમ કહીએ કે અમારો પ્રેમ અધિક છે? એવી રીતે શ્યામા મહારાણીને અને સખીઓને જ આવી જ રીતે રાજી મહારાજનો વિવાદ હતો કે તમે પિયરની અંદર જાઓ, સંસારની અંદર, ત્યારે તમને ખબર પડશે કે કોનો પ્રેમ અધિક છે કે છે. આપણે કે ને જાવા દે ને, એની મા બાપ કેટલાક દિવસ રાખશે. બાઈ ગઈ હોય પિયર તો કે કેટલાક દિવસ રાખશે, અહીં પાછું આવવાનું છે. એમ આપણે સંસારની અંદર આવ્યા પછી આપણે ફરી પાછું પરમધામમાં જવાનું છે ને છે. આવી જ રીતે આપણે પિયરની અંદર રિહામણે કે ગયા હોય માવતરને ઘેરે આટો દેવા, તો ફરી પાછા હારે જાય છે. એવી જ રીતે આ સંસારની અંદર આપણે આવ્યા એટલે ફરી પાછું આપણે પરમધામ જવાનું છે, પણ એ ખેલ જોઈને જવાનું છે. આપણને ખેલ બતાવ્યો છે રાજીએ, તો પણ એ ખેલની અંદર સોડાવશે પણ રાજી, કારણ કે એના સિવાય કોઈ આપણને સોડાવી શકે નહીં. આ દુનિયાની અંદર કોઈ તાકાત નથી કે આ ખેલમાંથી આપણને સોડાવી શકે. જેમ માતાના ઉદરની અંદર બાળક હોય, એ બાળકને એ બંધનમાંથી પ્રભુ સોડાવી શકે. 9 મહિના અને 9 દિવસ થાય ત્યારે એ બંધન સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ બંધનમાંથી મુક્ત કરે છે. એવી જ રીતે આ માયારૂપી સંસારના બંધનની અંદર આપણે બંધાણા છીએ, તો આપણને રાજ્ય જ એ બંધનમાંથી મુક્તિ કરશે. પછી આપણે કંઈ કે કોઈ જાગૃત થતા નથી, પણ જ્યાંનો ખાતાનો જીવ હોય એ જીવ ન્યા જ જાય, તો ક્યાંથી આ જાગૃત થાય? હવે જીવ સૃષ્ટિનો જીવ હોય તો જાગૃત થઈ શકે ખરો? ઈશ્વર સૃષ્ટિનો જીવ હોય તો અક્ષર બ્રહ્મ તક સુધી પહોંચે, જાગૃત થાય ખરો? હવે કે છે જે પરમધામનો જીવ હોય, બ્રહ્માત્મા હોય, એ જ પરમધામની અંદર જાય. એમાં વાદ વિવાદ છે નો, પેલો જાગતો નથી, ઓલો ઉઠતો નથી. ઘરમાં આપણે પરાયણે કોકને કંઠી બંધાવતા હોય કે ભાઈ કંઠી બાંધી લે ને, હું પ્રણામી થઈ ગઈ તો તું પ્રણામી થઈ જા, એવું પણ આપણે કહેતા. પણ થઈ જાય તો અભાગ્ય કે ને, કે હૂતો હોય તો જગાડવો જરૂરી. આપણે કોઈ વ્યક્તિ આપણા ઘરમાં હૂતું હોય અને સમય મોડું થતું હોય તો જગાડીએ ને, એટલે આપણે એમ થાય કે આજે એને મોડું થાય છે તો આપણે એને જગાડવાનો છે. તો એવી જ રીતે કહેશે સખીઓ કે હું સૂઈ જાઉં તો મને પાછા તમે સખીઓ એકાબીજાને કહેશે ને કે તમે મને જગાડજો. એવી જ રીતે આપણા ઘરના વ્યક્તિ કોઈ હોય તો આપણે જગાડી છે ને કે મેં પ્રણામી ધર્મની અંદર ગયા અને મેં કંઠી બાંધી, મને સદગુરુ મળ્યા, અમને પરમધામ મળ્યું, તો તમને પરમધામ મળે, વહેલા જાગી જાઓ. વહેલું કામ થઈ જાય, આપણું ઘરકામ છે વહેલું થઈ જાય તો વહેલા આપણે ધામની અંદર જઈએ કે બહાર જવું હોય તો કેવા તૈયાર થઈ ગયા હોય. એવી જ રીતે પરમધામની અંદર ભજનરૂપી શિંગાર સજવાનો. કેવો ભજન? રાયશ્યામાજી રાયશ્યામાજી રાયશ્યામાજી, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, એવો અટૂલ શિંગાર પ્રેમનો શિંગાર સજી અને આપણે આપણા રાજ્યને સામે ઊભું રહી જવાનું છે. રાજીને સામે ઊભા રહી જાય ને પછી રાજીને પૂછવું કે રાજી, હું તમને કેવી પ્રિય લાગુ છું? આમાં કોઈ શિંગાર ઓછો તો નથી ને? મેં શેથામાં સિંદૂર, આપણા ઘરવાળો હોય અને સિંદૂર પૂર્યો હોય, તીલડી લગાવી હોય, નથડી પહેરવી હોય, કાનમાં પહેરવું હોય, પગમાં પહેરવું હોય, અને સારા કપડાં પહેર્યા પછી આપણે ઘરવાળાને કેટલા સુંદર લાગતા હોય. એવી જ રીતે ભજનરૂપી શિંગાર છે આપણો, અને એ શિંગાર જ્યારે પહેરો હોય ત્યારે બહુ સુંદર લાગતા હોય. કે છે ને ભક્તજનો હોય ને એ બહુ ચમકતા હોય. હું કામ સમકે? પરિપૂર્ણ જ્ઞાન છે, એની પાસે ભજન છે એટલે સમકે, અને એ વાણી કહી શકે. બાકી કાંઈ ન હોય એ કાંઈ કહી શકે કે જેની પાસે પાણી છે એ પાણી પાઈ શકે, પણ ઠાલે થયો હોય શું પાય? કોઈ પાઈ શકે? એવી જ રીતે જ્ઞાનરૂપી જે વાણી છે, જેને ગ્રહણ કરી લીધું છે, એ કોઈ બીજાને કહી શકે છે કે તમે પરમધામ આવો. બાકી તો કોઈ બીજું કહી જ નથી શકતું આપણને કે તમે પરમધામની અંદર આવો કે છે.
કે આ વાત પોતાના દિલમાં લેતા જ અક્ષર બ્રહ્મના દિલમાં પણ એવો ભાવ થયો. જેવો રાજ્યએ દિલમાં ભાવ લીધો ને એવો અક્ષર બ્રહ્મની અંદર એવો જ ભાવ આવી ગયો પાછો કહે છે. અને કે હું મારા ધણીની હિંચકા આનંદ લીલાનો અનુભવ કરું, કે મારા ધણીની અંદર કેવો હિંચકા ને કેવી લીલા છે એનો અનુભવ હું કરું. આવું કોને થયું? અક્ષર બ્રહ્મને પાછું થયું કે મારા ધણી કેવી લીલા કરે છે એનો હું અનુભવ કરું. અન્ય પુણ્ય શ્રી શ્યામાજી તથા સખીઓના દિલમાં પણ અક્ષર બ્રહ્મ સૃષ્ટિ સર્જન વિલાસ આદિ લીલા નિહાળવા માટે તેમને અક્ષર બ્રહ્મના પોતાના રંગમહોલમાં ખીલવંતમાં અવતરિત ચાલતી આનંદિક હિંચકાની અનાદિ લીલાનો દર્શાવવા માટે જેના માટે અક્ષર બ્રહ્મ અધિકારી નહોતા તે શ્રી રાજી એ સૌના ઉપર ફરામોશીનું આવરણ નાખી દીધું. કે છે ત્યાં શ્યામાજીને પણ અક્ષર બ્રહ્મની લીલા જોવી હતી. હવે અક્ષર બ્રહ્મને યુગલ કિશોરની લીલા જોવી હતી અને શ્યામા મહારાણીને અને સખીઓને બાલ લીલા જોવી હતી. કેવી? અક્ષર બ્રહ્મની બાલ લીલા જોવી હતી. બંને આ લીલા સ્વરૂપ જોઈ અને પછી આપણે પરમધામની અંદર પ્રવેશ કરાવે છે. તો આપણે બાલ લીલા જોઈ લીધી હોય, આપણું બાળપણ આવ્યું હોય તો બાલ લીલા જોઈ ગઈ કહેવાય. પછી કિશોર અવસ્થા આવી યુગલ સ્વરૂપ, તો કિશોર અવસ્થા આપણે જોઈ કે 40 વર્ષ તક સુધી આપણી રાજાશાહી હોય. શું હોય? રાજાશાહી, આપણું રાજ હોય 40 વર્ષ તક સુધી. તો કહે છે કિશોર અવસ્થા આપણે જોઈ લીધી અને પછી 40 વર્ષ પછી 41નું વર્ષ આવે ને, 41નું વર્ષ આવે ત્યાર પછીથી વૃદ્ધ અવસ્થાની અંદર આપણે સામેલ થઈ જાય. પછી ધોરાવાર એક થઈ જાય. દશરથ રાજાને એકવાર ધોરો જોતો તો કે હવે ગાદી રામને હોપી ગયો. એમ આપણા ધોરાવાર થઈ ગયા છે, હવે થઈ ગયા ને, થવા માંડ્યા છે અને થઈ ગયા હોય કદાચ તો કહે છે હવે રાજીને આ દિલ હોપી દો. આ દેહ આપણો નથી. આખું સ્વરૂપ રાજી મહારાજનું છે કે મનુષ્ય તન ધારણ કરી સ્વયં રાજી મહારાજ આવ્યા છે આ ખેલ બતાવવા માટે. કે આ ખેલને જો અક્ષર બ્રહ્મને ખેલ જોવો તો શ્યામાજી મહારાણી યુગલ સ્વરૂપનો અને શ્યામા મહારાણીને જોવો તો અક્ષર બ્રહ્મનો ખેલ બાલ સ્વરૂપનો. આવી રીતે આ ખેલ જોવા માટે આ વિશ્વ જગતની અંદર આપણે આવ્યા સહી અને ખેલ જોઈને પાછું ધામની અંદર આપણે પ્રવેશ કરવાનું છે. એ વૃદ્ધ અવસ્થાનો ખેલ છે. તો કહે છે કે શ્રી રાજી સૌના ઉપર ફરા મોસમનું જાગૃત હોવા છતાં બેસુદ્ધ અવસ્થામાં આવરણ નાખ્યું. ત્યાં પરમધામની અંદર જાગૃત હતા છતાંય બેસુદ્ધ આવરણ નાખી દીધું. કહે છે કે અક્ષરના ખેલ તરફ લીલામાં જ મગ્ન રહેતા તેમના પર પણ ફરા મોસમ સવાઈ ગઈ. કે જાગૃત અવસ્થામાં હતા છતાંય ફરા મોસમનો ખેલ જોવામાં આવરણ નાખી દીધું. કહે છે અક્ષર બ્રહ્મ તો સતનો અંગ હતા, જાગૃત હતા. એ તો પરમધામની અંદર જાય એટલે પ્રેમ લીલા જોતા જ હતા પણ છતાંય ફરા મોસમનું આવરણ નાખ્યું. કહે છે શ્રી રાજીએ પોતાના હુકમની કારીગીરીથી સુરતા દ્વારા અક્ષર બ્રહ્મ તેમજ સખીઓને સંસાર રૂપી ખેલમાં ઉતાર્યા. કહે છે હુકમ કર્યો રાજી મહારાજે, જેવો હુકમ કર્યો એની કામગીરીની કે સુરતા રૂપે આપણે અક્ષર બ્રહ્મ અને સખીઓ આ સંસારની અંદર અવતરિત થયા. સુરતા રૂપે આવ્યા. કેવી રીતે? તરવા માટે જ આપણે આવ્યા. આમ તો કે આ સંસારની અંદર આવી આ મનુષ્ય તન ધારણ કર્યું તો જ તરી ગઈ ને, બાકી આ પશુ પક્ષી પંક્ષી છે તરી ગઈ. જીવ સૃષ્ટિને પશુઓનીમાં ગણાય. જીવ સૃષ્ટિ તરી છે એ તરી ગે નહીં. એવી રીતે કહે છે કે આપણે તેમજ સખીઓ સંસાર રૂપી ખેલમાં ઉતાર્યા. આ મહાકારણ સંબંધી હકીકતની સાક્ષીઓમાં મહેશ્વર તંત્રની અંદર આ વાત કરી છે કે પુરાણ સાહિત્યમાં પણ વાત કરી છે. આવી રીતે આ બધાની અંદર પુરાણોની અંદર શાસ્ત્રોની અંદર ચાર વેદોની અંદર આ બધી વાત કરેલી છે. આવી રીતે મહામતી આપણને બધી વાત પરમધામની કહી રહ્યા છે. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.